નમસ્તે વાચક મિત્રો. આજે આપણે બાલમૂર્તિમાં દરેક બાળક જીવતું પુસ્તક આ મૂળશંકરભાઈ ભટ્ટનો લખેલો લેખ સાંભળવાના છીએ. હું કોઈ મોટો માનસશાસ્ત્રી નથી, મેં બહુ પુસ્તકો વાંચ્યા નથી, પણ પ્રત્યક્ષ બાળકનો અભ્યાસ જરૂર કર્યો છે. એક બાળક એ મારે મન એક પુસ્તક છે અને તેથી બાળ માનસનું મને જે જ્ઞાન મળ્યું છે તે પુસ્તકોમાંથી નહીં પણ બાળકોના અવલોકનમાંથી મળ્યું છે. જેમ આપણી દુનિયા છે તેમ બાળકની પણ એક દુનિયા છે. આ બે દુનિયા વચ્ચે જ્યારે સંઘર્ષ ઊભો થાય છે ત્યારે બાળકનો વિકાસ રૂંધાય છે. બાળકની દુનિયાને નહીં સમજવાથી જ આવું બને છે. બાળકનો ઈરાદો તમને નુકસાન પહોંચાડવાનો નથી હોતો, પણ જાતે ઊભા થઈ સ્વાવલંબી બનવાનો હોય છે. હિમાલયનું શિખર સર કરવાનો ગુજરાતની છોકરીઓએ જે આનંદ અનુભવ્યો તેથી એ વિશેષ આનંદ ટેબલ પકડીને ઊભો થયેલો બાળક અનુભવે છે. તેનો આનંદ માતો નથી. તેમ બાળકોની દુનિયાને સમજો તો તેના તોફાન નહીં લાગે, પણ સ્વાવલંબી બનવાનો બાળકનો ભાવિ પુરુષાર્થ તમને જરૂર જણાશે. બાળક તોફાની હોય તો ઉત્તમ લક્ષણ છે. તોફાન ન કરતો હોય તો ચિંતા થવી જોઈએ. તોફાનનો અર્થ એ છે કે બાળકમાં પારાવાર શક્તિ પડી છે અને તે શક્તિ કંઈ ને કંઈ પ્રવૃત્તિ દ્વારા માર્ગ માંગે છે. આપણે બાળકને યોગ્ય પ્રવૃત્તિ નથી આપી શકતા, તેથી તે શક્તિ તોફાનના રસ્તે વેડફાય છે. કલ્પના કરો કે તમારું બાળક તમે બેસાડો ત્યારે બેસે અને ઉઠાડો ત્યારે ઉઠે છે. આવા ચેતન વિનાના બાળકથી તો તમે ત્રાસી જવાના. જ્યાં આવું નિશ્ચિત બાળક હોય ત્યાં ચિંતા થવી જોઈએ. તોફાની બાળક એ તો શક્તિશાળી બાળક છે, તેથી ચિંતા શેની? બાળક કોઈ વસ્તુ માંગે ત્યારે શક્ય હોય તો બાળકની ઈચ્છા પૂરી કરો, પણ જો શક્ય જ ન હોય તો ના કહો અને બાળક ગમે તેટલો કજિયો કરે તો પણ તમારો નિર્ણય બદલો નહીં. આમ કરશો તો બાળકના કજિયા ઓછા થઈ જશે. કજિયાનું શસ્ત્ર નકામું છે તેની પ્રતીતિ બાળકને થઈ જશે અને તેથી કજિયા પણ બંધ થશે. બાળક અંગે જે કંઈ નિર્ણય કરો તેમાં માતાએ કે પિતાએ નિર્ણયમાં ફેર ન કરવો. જો માતા પિતા વચ્ચે મતભેદ હશે તો બાળકના મનમાં ઘર્ષણ ઊભું થશે અને બાળક ખૂબ જ દુઃખી થશે. બાળક અંદરો-અંદર ઝઘડતા હોય તો ત્યારે તમે કોઈના પક્ષકાર ન બનો, પણ પ્રેક્ષક તરીકે જોયા કરો. બાળકો ધીમે ધીમે એકબીજા સાથે ગોઠવાઈ જશે, પણ તમે જો કોઈનો પક્ષ લેશો તો બાળકોને એકબીજા સાથે ગોઠવાતા વાર લાગશે. મોટું બાળક જો નાના બાળકને મારતું હોય તો મોટા બાળકને મારો નહીં, પણ તેનો હાથ પકડીને નાનાને મારતું અટકાવો. તમે જો મારવા લાગશો તો મોટા બાળકને તમારા તે કામથી નાનાને મારવાનું પ્રોત્સાહન મળશે. અસ્તુ.